presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આપણા કાઠિયાવાડમાં એવું કહેવાય છે ને કે કાઠિયાવાડમાં કોક દિવસ ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ રે ભૂલાવું શામળા. પણ ફક્ત કાઠિયાવાડ નહીં, ગુજરાતની પણ અહીંયા જોડે વાત કરીએ તો અહીંયા શું નથી આપણી પાસે. ફરવાના સ્થળો છે, ખાવા પીવાની સરસ સરસ વાનગીઓ છે, અને એ વાનગીઓમાં પણ જો શિયાળામાં એક વખત ભગવાન પધારી જાય તો શું એને નથી મળતું? ઓરો રોટલો કે પછી ખીચડી, આહાહા ટોઠા રોટલા કે પછી ઊંધિયું. અને ઊંધિયાની તો સિઝન જ આવી રહી છે. તો ચલો આજે સરસ મજાનું એવું જ એક ઊંધિયું પણ બનાવી લઈએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે આપણા સ્ટાર શેફ હેતલબેન દરજી, કે જે આજે બનાવશે સૌથી પહેલા ઊંધિયું અને ત્યાર પછી બનાવી રહ્યા છે એ દમ બિરયાની. તો કરીએ આજના શોની શરૂઆત. હેતલબેન, સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અને અહીંયા જ્યારે તમે આવો છો ત્યારે કંઈક નવી રેસિપી અને કંઈક ઇન્ટરેસ્ટિંગ લઈને આવો છો. આજે તમે ઊંધિયું બનાવવાના છો, તો એના વિશે અને ખાસ તો તમારા વિશે થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. શ્યોર. હું છું હેતલ દરજી. હું ન્યૂ રાણીપની અંદર છેલ્લા 7 વર્ષથી કુકિંગ ક્લાસીસ ચલાવું છું. ઓલ ટાઈપ ઓફ કુકિંગ કોર્સીસ મારા ત્યાં અવેલેબલ છે. એમાંનું એક આજે કાઠિયાવાડનું આપણું અદ્ભુત રેસીપી કહીએ તો ઊંધિયું, એ આપણે આજે અહીંયા પ્રેઝન્ટ કરવાના છે. અને એના પછી છે વેજીટેબલ દમ બિરયાની, એ બનાવીશું આપણે. ઓકે. અને આપણે જે ઊંધિયું બનાવીએ છીએ એમાં મને અહીંથી જ દેખાઈ રહ્યું છે કે બધા જ વસાણા તમે અહીંયા લીધેલા છે અને બધી જ શાકભાજી પણ લીધેલી છે અહીંયા. જી, બધા જ શાકભાજી છે. તો ઊંધિયું બનાવવા માટે મેં અહીંયા આગળ લગભગ આપણા જેટલા શાકભાજી આવતા હોય બધા મોસ્ટલી ઉપયોગમાં લેવાતા હોય છે. તો 2 થી 3 પ્રકારની વાલોર પાપડી હોય છે. એક કહેવાય સુરતી પાપડી, જેના મેં દાણા કાઢી લીધા છે. પછી કહેવાય આ મિરચી વાલોર, અને આ છે આપણી રેગ્યુલર વાલોર છે. એ પછી મેં લીધું છે અહીંયા તુવેરના દાણા, વટાણાના દાણા. કંદમૂળમાં આપણી પાસે છે અત્યારે શક્કરિયા, બટાકા અને રીંગણ લીધા છે. અને આપણે લીધા છે વઢવાણી મરચાં. આ સિવાય બી તમે આની અંદર રતાળું છે, એ બધા કંદમૂળ આમાં એડ કરી શકો છો. વેજીટેબલ્સ તો ઘણા બધા હોય છે, પણ જે તમારી પાસે અવેલેબલ હોય એમાં બી આપણે એક સરસ મજાનું ઇન્સ્ટન્ટ ઊંધિયું, આપણા ઘરમાં જે મસાલા હોય છે એનાથી જ આપણે આજે એક ઊંધિયું બનાવીશું. જેના માટે આપણે સૌથી પહેલાં લઈએ છીએ લગભગ 3 ટેબલ સ્પૂન જેવી આદુ મરચાં લસણની પેસ્ટ. ઓકે. અને 1/4 કપ જેવા લઈશું સિંગદાણા, કરકરા વાટેલા સિંગદાણા. લગભગ 3 ટેબલ સ્પૂન જેવી ટોપરાની છીણ, જે ડેસિકેટેડ ડ્રાય ટોપરાની છીણ આવતી હોય છે એ. લગભગ 1 ટેબલ સ્પૂન જેવી ખાંડ, 2 ટેબલ સ્પૂન જેવો લીંબુનો રસ. આપણું મસ્ત ઊંધિયું જેમ કે ખાટું મીઠું એકદમ ટેંગી અને સ્પાઇસી થવું જોઈએ, એટલા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધા છે. અને હવે આપણે લઈશું વસંત મસાલામાંથી બધા જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ, જેમાં આવશે લગભગ 2 ટેબલ સ્પૂન જેવો ધાણા પાવડર, 2 ટેબલ સ્પૂન જેવું આપણે લઈ લઈશું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર જે ઉપયોગમાં લઈએ છીએ એ આપણું વસંત મસાલાનું છે, સ્પેશિયલ એવું કે આંધ્રપ્રદેશના ગુંટૂરનું બનેલું મરચું છે. ઓકે, બહુ જ સરસ. આજે આ બધા જ મસાલાનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે આપણે લઈ લીધી છે હળદર પાવડર, લગભગ 1 ટીસ્પૂન જેવો આપણે લઈશું ગરમ મસાલો. આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આની અંદર આવી ગયા છે. અને આપણા કોથમીર આમાં ઉમેરીશું અને આ મસાલાને આપણે મિક્સ કરીશું અને બટાકા અને રીંગણમાં ભરીશું. અને વધેલો મસાલો પણ આપણે ઊંધિયામાં વઘારવા માટે ઉપયોગમાં લઈશું. બરાબર. આની સાથે આપણે આ ફોર્ચ્યુનનું 2 ટેબલ સ્પૂન જેવું ઓઇલ પણ આમાં લેવાનું છે. બધા જ મસાલા તમે જોયા કે આ બધા રેગ્યુલર મસાલા છે, જે આપણા મસાલાદાનીમાં હોય. હળદર, મીઠું, લાલ મરચું, ગરમ મસાલો. ખાલી આમાં એક્સ્ટ્રામાં લીધું છે આપણે નારિયેળની છીણ અને સિંગદાણા, આદુ મરચાં લસણની પેસ્ટ. તો એક સરસ મજાનો જો મસાલો બની ગયો છે આપણી પાસે.
અને આ આપણા જે કંદમૂળ હોય જે સ્ટફ કરવાનું હોય જેમાં છે વઢવાણી મરચાં છે, રવૈયા છે અને બટાકા, આ ત્રણમાં આપણે ભરીશું અને બાકીનો વધેલો મસાલો આપણે એને વઘારવા માટે ઉપયોગમાં લઈશું. બરાબર. સૌથી પહેલાં લઈ લઈશું સૌથી હાર્ડ આપણા બટાકા, જે લગભગ 1 hour તો લઈ જ લે જો આપણે ડાયરેક્ટ એને વઘારીએ ને તો. અને લઈ લઈએ છીએ રીંગણ. બધા જ વેજીટેબલ્સ આપણે એડ કરીશું. એની સાથે સાથે આપણે આ બધા જે દાણા છે, જો આપણી પાસે છે તુવેરના દાણા, બરાબર, સુરતી પાપડી એટલે કે લીલવાના દાણા, અને જે એક કંદમૂળ શક્કરિયા, અને બીજું છે મારી પાસે વટાણા. ઓકે, આ બધાને આપણે બહુ ગળવી નથી નાખવાનું, જસ્ટ 2 વિશલ એટલે એ ટેન્ડર થઈ જશે. બરાબર. અને પછી આપણે એને થોડું ઉકાળી દઈશું. અહીંયા પાપડી છે એને પણ આપણે આમાં લઈ લઈએ છીએ. ઓકે. મરચાં કેવું હોય છે કે ઇન્સ્ટન્ટલી થઈ જતા હોય છે, એટલે આપણે જ્યારે ઊંધિયું વઘારીશું ત્યારે આપણે એમાં એડ કરીશું. હવે આમાં પાણીમાં એવું છે કે જસ્ટ 1 કપ જેવું એ કવર થાય એટલું જ વોટર એડ કરીશું અને 2 વિસલ્સ વગાડીશું. બરાબર છે. ઓકે. 1 કપ જેટલું પાણી આમાં એડ કરીએ. લગભગ 1 કપ જેટલું પાણી આપણે આમાં એડ કરીશું. ઓકે. અને 2 વિસલ આવવા દઈશું. એ રીતે આપણે મરચાં પણ બાજુમાં ભરી લઈએ છીએ. મરચાં પણ ભરી લઈએ છીએ. અને જ્યારે આપણે હવે ઊંધિયાનો વઘાર મૂકીશું ત્યારે મરચાં એની સાથે નાખી દઈશું, એટલે મરચાં તો તરત થઈ જશે અને વેજીસ ઓલરેડી આપણા થોડા કૂક થઈ ગયેલા છે. બધું ભેગું કરીને થોડી વાર ઉકાળીશું એટલે ડન. હવે આપણે ઊંધિયાને વઘારીશું ધારાબેન. આ સાઈડ આપણે 2 વિસલ વગાડી છે એટલે વેજીટેબલ્સ રેડી થઈ ગયા છે. ઊંધિયાને આપણે વઘારીશું ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલમાં. જી. જે આપણે લઈ લેવાનું છે લગભગ 50 ગ્રામ, 50 થી 100 ગ્રામ જેટલું. ઓકે. અને ઓઇલ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે ખાસ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, અને જે વેરી લાઇટ, ટ્રાન્સ ફેટ ફ્રી અને 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ પણ હોય છે. એક્ઝેક્ટલી. અને આ ઓઇલ એટલે ઇમ્યુનિટી બૂસ્ટર પણ ખરું, એટલે વિટામિન A, D અને E પણ મળે છે, અને સાથે ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ પણ કહી શકીએ. હા, એ મેં પણ ફીલ કર્યું છે, કારણ કે આ ચિકાસ પણ નથી વળતી, નથી ધુમાડો થતો, અને ખાવામાં પણ બહુ લાઇટ છે. ઊંધિયાના મસાલો નાખતા પહેલા આપણે એમાં વઘાર કરવાનો છે, રાઈ, જીરું અને હિંગનો. ઓકે. તેલ આવી ગયું છે એટલે આપણે લઈશું 1 ટીસ્પૂન જેવી રાઈ અને પિંચ હિંગ અને ½ ટીસ્પૂન જેવું આપણું જીરું. હવે એડ કરીશું આપણો ઊંધિયાનો મસાલો અને થોડું શેકી લઈશું. આ બધું જે કાચું છે, આદુ, મરચાં, લસણ, જે મસાલો આપણે ભરવા માટે બનાવ્યો હતો એ જ મસાલો આપણે અહીંયા ઉપયોગમાં લઈએ છીએ. ઉપયોગમાં લઈ લીધો છે. સમટાઈમ્સ એવું બને કે તમે બહુ જ ક્વોન્ટિટીમાં જો ઊંધિયું બનાવતા હોય તો આ મસાલો ના પણ વધે. બરાબર, એવું બની શકે. તો વાંધો નહીં, પછી તમે ઉપરથી જ્યારે વઘારો અને જે ઇન્ગ્રીડિયન્ટ્સ તમે ત્યારે યુઝ કર્યા હતા એ જ આમાં થોડા એડ કરી શકો તમે. બરાબર. અને એમાં એવું હોય કે તમારી પાસે સિંગદાણા અને નારિયેળની છીણ નથી તો ઓનલી ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ જેમ કે લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા જીરું. ઓકે. અને હળદર પાવડર. તો એ તમારું શું છે કે વેજીટેબલ્સનો પ્રોપર લુક આવવા માટે એ ક્યારેક એડ કરવા પડે, કારણ કે ઊંધિયું તમે મિનિમમ બનાવો ને, આની અંદર મેં મેઝરમેન્ટ જો લીધું હશે તો 50 ગ્રામ ઈચ વેજીટેબલ્સ. હા, એટલે ઊંધિયાની વાત જ એવી છે ને, ઊંધિયું 2 વાત શીખવે છે કે જો પેટ ભરવું હોય અને સામગ્રી ઓછી કરીને બહુ અલગ હોય તો વધારે તમે નાખી દો એટલે ઊંધિયું બની જાય છે. પણ બીજી વાત એ જીવનની શીખવે છે કે જો તમે થોડું તમારી પાસે હશે અને બધા એક સાથે ભેગા થઈને કોઈ એક કામ કરીશું તો ઘણું બધું બહાર આવશે. બંચમાં પાર્ટી કરવી હોય ને ઈઝી અને ગુજરાતી વાળી તો ઊંધિયું જ સિલેક્ટ કરાય. બિલકુલ. ચલો, હવે આપણી પાસે આ મરચાં કાચા છે, બરાબર, એ થોડા ટેન્ડર થઈ જશે. આની અંદર પહેલા નાખીશું આપણે. ઓકે. અને હવે આપણું જે વિસલ લગાવી હતી આપણે એ પણ રેડી છે, તો એને આમાં આપણે એડ કરીશું. 2 મિનિટ માટે મરચાં થઈ જવા દઈએ. તમે જુઓ, મેં તમારી સામે જ છે લગભગ 3 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ, નાળિયેરની છીણ, સિંગદાણા. તો બી આની અંદર મસાલો જુઓ, એ પણ ઘણો બધો દેખાય છે. જો આ બધા વેજીટેબલ્સ હું તમને બતાવું, સરસ ટેન્ડર થઈ ગયા છે, કમ્પ્લીટ. હા. તો હવે આપણે આ જે મસાલો બનાવ્યો છે એમાં આપણે વેજીસ એડ કરીશું. ઓકે. જો પાણી પણ આપણે બહુ શું છે કે ઊંધિયું કેવું બનાવવું છે, મતલબ તમારે રસાવાળું છે કે થોડું એ પ્રમાણે તમારે
પાણી લઈ લેવાનું અને જે આપણે બોઇલ કરવા માટે મિનિમમ વોટર લીધું હોય એમાં બી આ વેજીસનો થોડો ટેસ્ટ હોય એટલે એ બી આની સાથે તમારે એડ કરવાના. હવે આમાં આપણે બીજું 1 કપ જેવું પાણી એડ કરીશું. ફરી આપણે થોડું પાણી વઘાર માટે ઉમેરીશું. આમાં એડ કરવાનું છે સોલ્ટ. જો હવે આપણે આની અંદર મૂકી દઈશું આપણા મુઠિયા. મુઠિયાનો લોટ આપણે બાંધીને આવી રીતે નાના નાના વણી લીધા છે જે હજી કાચા જ છે. આમ મૂકીને તો એ થોડી વાર ઉકળશે ને એ સરસ સ્ટીમ થઈ જશે. ઓકે. અને મુઠિયાનો જ્યારે તમે લોટ બાંધો ત્યારે એમાં ચપટી સોડા નાખશો ને તો એકદમ પેલું ઠસાઈ જાય ને એવા નહીં લાગે, ખાવામાં પણ બહુ સારા લાગે. લાસ્ટમાં આપણે આની અંદર ગોળ અને થોડો લીંબુનો રસ એડ કરીશું અને ટામેટા. બસ 1-2-3 મિનિટ આને ઢાંકીને રાખીએ તો આપણા મુઠિયા પણ કૂક થઈ જાય અને ઊંધિયું આપણું ઉકળી જાય. બરાબર. ઊંધિયું જો બહુ સરસ દેખાય છે, તેલ પણ બહુ સરસ છૂટી ગયું છે અને ઓલમોસ્ટ જે મુઠિયા નાખ્યા હતા ને જો એની ઓલમોસ્ટ સાઈઝ ડબલ થઈ ગઈ છે. હવે મોટા થઈ ગયા છે. મોટા થઈ ગયા છે તો સરસ કૂક થઈ ગયા છે. અને લાસ્ટમાં આપણે આમાં એડ કરીશું ટામેટા. ઓકે. લીંબુનો રસ અને થોડો ગોળ. બહુ લીંબુનો રસ જો પહેલાથી નાખવાથી આપણા વેજીટેબલ્સ શું પ્રોપર કૂક ના થાય એટલે જે તમારે ખટાશ ક્યાંક એડ કરવી હોય તો એ લાસ્ટમાં જ કરાય. અને લગભગ આ આપણો ગોળ ઊંધિયું રેડી છે. વાહ, ઊંધિયું તો આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે જલ્દીથી જલ્દી એને સર્વ કરી દઈએ. ઊંધિયું બનાવવા માટેની સામગ્રી. સૌપ્રથમ મસાલો બનાવવા માટે 3 ટેબલસ્પૂન આદુ, મરચાં અને લસણની પેસ્ટ, અડધો કપ વાટેલા સિંગદાણાનો ભૂક્કો, 3 ટેબલસ્પૂન નાળિયેરનું છીણ, 1 ટેબલસ્પૂન અજમો, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 1 ટીસ્પૂન ખાંડ. સાથે શાકભાજી બનાવવા માટે બધા જ શાકભાજી 50 ગ્રામ જેટલા લઈશું, જેમાં ભરેલા બટાકા, ભરેલા રીંગણ, ભરેલા મરચાં, સુરતી પાપડી, વાલોળ, તુવેર દાણા, વટાણા, શક્કરિયા અને રતાળુ, અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો તૈયાર છે આપણું સરસ મજાનું ઇન્સ્ટન્ટ ઊંધિયું. તો આ ઉત્તરાયણે જરૂરથી ટ્રાય કરો અને કિચન મેજિકની ટીમને યાદ કરો. બિલકુલ. ધારાવેલ કિચન મેજિકની ટીમને અને હેતલબેન દરજીને ખાસ યાદ કરો કે ઇન્સ્ટન્ટ ઊંધિયું બનાવતા તમને એમણે શીખવાડ્યું છે. અને એમણે એક એ પણ ટીપ આપી છે કે જ્યારે ઊંધિયું ઘરે બનાવવાના હોય તો અઠવાડિયા પહેલાં જે પણ ઘરે શાક બનાવો છો એ શાકમાંથી થોડું શાક સુધારીને ફ્રીજમાં રાખી દેવાનું અને જે દિવસે ઊંધિયું બનાવવાનું હોય તે દિવસે બધું એક સાથે વઘારમાં. ચલો, આ તો એક સરસ મજાની ટ્રીક સાથે ઇન્સ્ટન્ટ ઊંધિયું બની ગયું છે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ દમ બિરયાની. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે હેતલબેન દરજી કે જેમણે શરૂઆતમાં આપણને ઊંધિયું બનાવતા શીખવાડ્યું અને હવે બનાવતા શીખવાડી રહ્યા છે દમ બિરયાની. દમ બિરયાની આપણે બનાવીશું એના વિશે થોડી વાત આપણા વ્યુઅર્સ સાથે શેર કરો. દમ બિરયાની અને એમાં પણ ખાસ વેજીટેબલ દમ બિરયાની. જનરલી કેવું હોય છે કે બિરયાનીનું નામ આવે ને એટલે ગુજરાતીને એવું જ લાગે કે નોનવેજ હોય, બટ વેજીટેબલ બિરયાની પણ બને અને ખૂબ સરસ બને છે જે આપણે આજે અહીંયા પ્રેઝન્ટ કરીએ છીએ. આની અંદર બી આપણે ઘણા બધા વેજીટેબલ્સનો
સિઝન પ્રમાણે ઉપયોગ કર્યો છે. તો આપણે બનાવીશું આજે વેજ બિરયાની. યસ, અને આ એક નામ પર પણ બહુ જ બધી ડિબેટ થતી હોય કે જો તમારે વેજ બિરયાની કેવી હોય તો તમારે પુલાવ કહેવાનું, તમારે બિરયાની નહીં કહેવાનું. ના, સરસ વાત છે. તમે આજે કીધું છે તો હું કહું કે કોને બિરયાની કહેવાય અને કોને પુલાવ કહેવાય. જી. જનરલી કેવું છે કે આપણી ગુજરાતી ભાષા, અને ગુજરાતી નહીં બટ ગમે ત્યાંમાં કોઈ ક્લિયર ક્યારેય બોલતું જ નથી. બટ આજે હું જો ક્લિયર કરું તો તમને બિરયાની કોને કહેવાય અને પુલાવ કોને કહેવાય. તમે ચોખા પલાળ્યા હોય અને કોઈ પણ વોટેવર મસાલો કરો, વેજીટેબલ કરો કે ના કરો, કાચા ચોખાને ડાયરેક્ટ વઘારો, એ તમે ભલે કુકરમાં વઘારો કે તપેલામાં, ઇટ ઇઝ કોલ્ડ પુલાવ. ઓકે. અને જ્યારે રાઈસ ઓલરેડી આપણી પાસે કુકડ હોય, ઓકે, અને એની સાથે આપણે મસાલા બનાવીને મિક્સ કરીએ, ભલે તમે વઘારેલો ભાત કહેતા હોય ને, એ લાઈક બિરયાની જેવું જ કહેવાય. તો રાઈસ કુકડ હોય અને તમે એને બનાવો તો ઇટ ઇઝ કોલ્ડ બિરયાની, અને કાચા ચોખા જો ડાયરેક્ટ બેઠા વઘારો, ઇટ ઇઝ કોલ્ડ પુલાવ. આ પરફેક્ટ ડેફિનેશન છે. ઓકે, પછી તમે નોનવેજ એમાં એડ કરો કે ના કરો, એ મસાલા ગમે તે હોય, પણ જે રાઈસની જે પ્રોસિજર છે ને એમાં પુલાવ અને બિરયાનીનો ડિફરન્સ હોય. એક આ નોલેજની વસ્તુ છે કે આપણે જનરલી કેવું હોય ગુજરાતીમાં, આજે જો બહુ મૂડ હોય ને તો કે આજે હું બિરયાની બનાવું છું, અને જનરલી મૂડ ના હોય ને એમને નોર્મલ કુકિંગ વઘારેલા ભાત કે પુલાવ બનાવી દઉં છું. આપણે મનથી એવું બોલીએ છીએ. એટલે આ એક વસ્તુ છે અને બહુ સારું તમે કીધું. એટલે આજે સારી એવી એક નોલેજની વાત થઈ ગઈ કે કોને રિયલમાં પુલાવ કહેવાય અને કોને બિરયાની કહેવાય. મસાલા ડિપેન્ડ નથી કરતા, રાઈસની પ્રોસિજર ડિપેન્ડ કરે છે બંને. જી બિલકુલ. તો ચલો, નોલેજ પછી આપણે ફટાફટ હવે બિરયાની બનાવવાની શરૂઆત કરીએ. બિરયાનીમાં મેં જેમ કીધું કે રાઈસ ઓલરેડી રેડી હોય. મારી પાસે બિરયાનીના સ્પેશિયલ રાઈસ પણ આવે છે દાદા, જે એક થોડો કડક હોય, લાંબો હોય. આ બી એક બાસમતીની જ વેરાયટી રાઈસની, બટ બિરયાની રાઈસ એક અલગ મળી જાય તમને. દરેક કિરાણાના ત્યાં અવેલેબલ હોય. તો તમે પર્ટિક્યુલર જો બિરયાની બનાવો ને તો આ રીતના રાઈસ લો તો થોડી બનાવવાની મજા આવે. બિકોઝ કેવું છે કે સમટાઈમ્સ તમે બનાવી દો અને ચોખા પછી આમ ઓવરકુક્ડ થઈ ગયા હોય તો પ્રેઝન્ટ કરવાની અને બનાવવાની બંને બિલકુલ મજા ના આવે. અને અહીંયા સ્પેશિયલી આપણે ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસને ઓલરેડી કુક કરીને રાખ્યા છે. એક્ઝેક્ટલી. તો રાઈસ મેં કુક ઓલરેડી કરી લીધા છે. આપણે એનો મસાલો બનાવવાના છે. તો એના પહેલાં સૌથી પહેલાં આપણે યુઝ કરીશું ફોર્ચ્યુનનું સનફ્લાવર ઓઇલ. જે લગભગ 1/4 કપ જેવું આપણે લઈશું બિરયાનીનો એક મસાલો બનાવવા માટે. યસ, જે વેરી લાઇટ છે, ટ્રાન્સ ફેટ ફ્રી, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ, અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે. વિટામિન A, D અને E પણ છે, અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ છે. એક્ઝેક્ટલી રાઈટ. તો હવે આપણે એના માટે લઈશું સૌથી પહેલાં લસણ પેસ્ટ, ગાર્લિક અને લીલા મરચાં. ઓકે. જનરલી બિરયાની કહીએ ને તો થોડીક નોન ગુજરાતી રેસીપી થઈ જાય, એ બધાને થોડો આઈડિયા હશે. આપણા ગુજરાતીઓમાં આપણે વાપરીએ જેમ કે આદુ મરચાં લસણની પેસ્ટ. એક્ઝેક્ટલી જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને એની પ્રોસિજરથી બી એના ટેસ્ટ બદલાઈ જાય. બિલકુલ સાચી વાત. બરાબર છે. તો મેં ઊંધિયામાં યુઝ કરી પેસ્ટ, બટ આમાં નહીં. ઓકે. અલગથી આપણે યુઝ કરીશું લસણ પેસ્ટ. ઓકે. ગાર્લિકને મેં છીણીથી છીણી લીધું છે, અને એક લગભગ કાપેલું આપણું લીલું મરચું. ઓકે. હવે આપણે લઈશું આની અંદર ડુંગળીની પેસ્ટ. આ ડુંગળીને મેં શેકીને પીસી લીધી છે. અચ્છા. ઓકે. ડ્રાય શેકી લીધેલી છે. હા, અને તેલમાં શેકીને પીસી લીધી છે આપણે આ ડુંગળીની પેસ્ટ. ઓકે. એની સાથે લઈશું આપણે ટમેટો પેસ્ટ. લગભગ 2 મોટા ટામેટાને મેં પીસી લીધા છે. ઓકે. બિરયાની કે પુલાવ બધા જ બનાવતા હોય છે જનરલી, તો કદાચ જ ક્યારેક પેસ્ટનો એનો ઉપયોગ કરતા હોય. બિલકુલ. તો એક યુનિક રેસીપી છે આ, જરૂર ઘરે ટ્રાય કરજો તમે. ઓકે. તો બંને પેસ્ટ આપણે એડ કરી છે. હવે આપણે આની અંદર એડ કરવાના છે બધા જ આપણા મસાલા. જેમાં મસાલામાં હું લઈશ એક આખો ગરમ મસાલો છે આપણો. કસૂરી મેથી છે. મેથી સૂકી હોય ને એને મેં થોડી પીસી લીધી છે. જનરલી સૂકી મેથી નાખવાનો રિવાજ છે આમ મસળીને, પણ સમટાઈમ્સ એ નથી મસળાતી. એટલે આપણે ટેસ્ટ પર જવું હોય ને તો એને મિક્સરમાં થોડી ફેરવી દેવાની, તો મસ્ત એ પાવડર થઈ જશે. તો કસૂરી મેથી છે મારી પાસે. એક શિમલા મરચું પણ કાપેલું છે. એની સાથે લઈશું આપણે 1 ટેબલસ્પૂન જેવું ધાણા પાવડર. ઓકે. 1 ટેબલસ્પૂન જેવું આપણું વસંતનું લાલ મરચું પાવડર.
1 ટીસ્પૂન જેવી લઈશું આપણે હળદર અને સ્વાદ અનુસાર સોલ્ટ. રાઈસની જો હું તમને વાત કરું, જ્યારે પણ તમે એ કૂક કરો તો જેટલા રાઈસ હોય, જેમ કે 1 કપ રાઈસ હોય તો 5 કપ જેવું પાણી લેવું, ઉકળવા મૂકવું, એની અંદર 1 ટેબલસ્પૂન જેવું મીઠું નાખો. રાઈસ કમ્પલસરી પલાળવા, ડાયરેક્ટ ક્યારેય નહીં બને. ઓકે, એમાં તમે ફોર્ચ્યુન બાસમતી રાઈસ જો યુઝ કરો તો એને મિનિમમ 10 થી 15 મિનિટ પલાળો. ઓકે, ચલો આની અંદર આપણો રહી ગયો છે ગરમ મસાલો, આપણો વસંતનો રજવાડી ગરમ મસાલો આજે આપ્યો તો મને ધારાબેન. બિલકુલ. અને આ રજવાડી અને ક્લાસિક બંને ગરમ મસાલા આપણે અહીંયા યુઝ કરીએ છીએ, કારણ કે જે વસંત મસાલાના મસાલા બને છે એ આપણા ટ્રેડિશનલ જેટલા પણ મસાલા છે એને બરાબર સારી ગુણવત્તા સાથે અને શુદ્ધતા સાથે પ્રોસેસથી બનાવવામાં આવે છે, એટલે કોઈ પ્રિઝર્વેટિવ આમાં હોતા નથી. એક્ઝેક્ટલી. ચલો, પ્યોર મસાલાનો ઉપયોગ કરીને બિરયાનીની સ્મેલ પણ બહુ જ સરસ આવી રહી છે. હવે આમાં એક લાસ્ટ ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાનો છે, ઘરની તાજી મલાઈ છે. હાજી. તમારી પાસે જો મલાઈ અવેલેબલ ન હોય તો અમૂલની ફ્રેશ ક્રીમ તમે યુઝ કરી શકો છો. તો એક સરસ પંજાબી ટાઈપનો એક મસાલો તૈયાર થઈ ગયો છે. અને આની સાથે મેં કીધું હતું કે વેજીટેબલ બિરયાની, એટલે મારી પાસે આજે વેજીટેબલ્સ છે. તો પાર બોઇલ વેજીટેબલ્સ એટલે એ બી હાફ કુક લેવાના છે, બીકોઝ આપણે જ્યારે આને દમ આપીશું તો એ ફરી કુક થશે, ત્યારે એ ફૂલ્લી કુક થઈ જશે. ઓકે. તો વેજીટેબલ્સ બી મારી પાસે પાર બોઇલ છે, જેની અંદર મેં આજે યુઝ કર્યો છે ફોન્સી એટલે કે ફ્રેન્ચ બીન્સ, ફ્લાવર, ગાજર અને કેબેજ. કેબેજ મેં કાચી રાખી છે, કારણ કે એ થોડી ડેલિકેટ હોય, ચડી જતી હોય છે, એટલે આપણે એ કાચી લઈ લીધી છે. મસાલાને આપણે હાંડીમાં એડ કરીશું. આમાં જો લેયર રાઈસ બનાવવા હોય ને તો તમે લેયર્સમાં બી એડ કરી શકો. પહેલા મસાલો, પછી રાઈસ, પછી મસાલો, પછી રાઈસ, હે ને? તો લેયર રાઈસ પણ કરે. અને હવે એડ કરીશું આપણા હાફ કુક રાઈસ. ઓકે. આની અંદર દમ બિરયાનીમાં કેસરનું પાણી ઉપરથી થોડું નાખતા હોઈએ છીએ. તો આપણી પાસે છે કેસરવાળો, જેની સ્મેલ પણ આવશે તમને બિરયાનીમાં. થોડા લીલા ધાણા. અને બિરયાનીને આપણે દમ આપવો છે, મતલબ અંદર એક સ્ટીમ બનવી જોઈએ, સમજો જી. તો નીચેથી ગરમ થાય એટલે સ્ટીમ અંદર બને, પણ સ્ટીમ હવે શેની બને એના માટે એક થોડી પ્રોસિજર કરીશું. આપણે એક ફોઇલ લઈશું. એ ફોઇલને આપણે આમ અંદર પહેલાં તો અંદર જવા દઈશું. ઓકે. અને લગભગ થોડા પાણીના છાંટા. અચ્છા. એટલે આ થોડીક દમની પ્રોસિજર છે વિધાઉટ કોલસાવાળી કરવા માટે. જો આપણે થોડા પાણીના છાંટા નાખ્યા. હવે એક ફોઇલથી આપણે આ બાઉલ કવર કરીશું. ઓકે. તો ડબલ લેયર આપણે જે છે એ ફોઇલ પેપરનું એક બનાવીએ છીએ. હા, એક્ઝેક્ટલી. એક ફોઇલ પેપર એટલા માટે સ્ટીમ બને ને તો અંદર દમ આવે, સમજો. સમજી ગઈ. નીચે તો મસાલો છે, ખાલી ઉકળે, વરાળ જે બનવી જોઈએ એ બને નહીં, એટલા માટે આપણે ત્યાં એક પેપર મૂકીને થોડા પાણીના છાંટા નાખ્યા. જે પાણી ગરમ થશે ને એટલે એક સ્ટીમ બનાવશે અને ઓલ ઓવર અંદર ફરી વળશે જે દમ. અને સ્મોકી ટેસ્ટ તો વાસણના કારણે આવી જ જશે એની અંદર. બિલકુલ. અને એકથી આપણે આ સ્ટીમ જે છે આપણે બનાવવાની અંદર જે પ્રોસિજર કરી છે બહાર ના નીકળી જાય, જેથી આની લીડ પેક કરી છે. અને આને બંધ કરીને આપણે ચાલુ કરી દઈશું ગેસને. ઓકે. અને ધીમી આંચે લગભગ 5-10 મિનિટ આપીશું. તો આ તમારી દમ બિરયાની રેડી છે. વાહ. હમણાં 5 થી 7 મિનિટમાં આપણે આને સર્વ કરીશું. ઓકે. દમ બિરયાની આપણી બનીને તૈયાર છે. એકચ્યુઅલી દમ બિરયાની જ્યારે તમે ઘરે બનાવતા હોય તો કેવું છે કે દમ એ મેઇન હોય એના નામ સાથે. તો તમે રાઈસ બનાવીને રાખો, આ રેડી કરીને રાખો આખું બંચ આવું. ખાલી ગરમ ક્યારે કરવાનું? એટ ટુ ટાઈમ ઓફ સર્વિંગ. કે હવે જમવા બેસીએ છીએ ત્યારે એક દમ આપી દેવાનું. આપણે જમવાનું ગરમ કરીએ ને 5 મિનિટ જ લાગે, તો એવું કરવાનું. એટલે તમારે રીહીટિંગ બી ના કરવી પડે. આની જે ઓવર કુક કરવાને બદલે એ જ ઘડી પ્રોસિજર કરો, રેડી કરી રાખવાનું, જસ્ટ ગેસ ત્યારે ચાલુ કરવાનું. ઓકે. ચાલો, જો મસ્ત આ જે સ્ટીમ બને છે ને આની આપણે જરા. યસ. વાહ. જો બહુ જ સરસ તમારી કહીએ ને તો દમ બિરયાની. જો વાહ.
વન્ડરફુલ. સરસ મજાના મસાલા, વેજીટેબલ અને રાઈસ બધું જ એક સરખું કૂક થઈ ગયેલું છે. દમ બિરયાની બનાવવા માટેની સામગ્રી: 1 કપ રાંધેલા ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ બાફેલા મિક્સ શાકભાજી, અડધો કપ લીલા સમારેલા કેપ્સિકમ, અડધો કપ ડુંગળીની પેસ્ટ, અડધો કપ ટામેટાની પેસ્ટ, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 1 ટીસ્પૂન વસંત આમચૂર પાવડર, 1 ટેબલસ્પૂન વસંત કસૂરી મેથી, 2 ટેબલસ્પૂન કેસરનું પાણી અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. આપણી વેજીટેબલ દમ બિરયાની તૈયાર છે ધારાબેન. વાહ, ખૂબ સરસ પ્રેઝન્ટેશન પણ કર્યું છે એમણે. અને એક આખી કુકુંબર જે છે એને વ્યવસ્થિત આમ રાઉન્ડ કટ કરીને, પછી ટામેટાને પણ સરસ રીતે કટ કરીને, જો બાળકોને આ રીતે પ્રેઝન્ટેશન કરીએ તો પછી બાળકો આવી વસ્તુ ન ખાય એવું થોડી બને. અને આમ પણ એક ખૂબ જ સારા વ્યક્તિએ પણ એવું કહેલું છે, અને મેં પણ ક્યાંક સાંભળેલું છે કે જો તમે જમવાનું બનાવો છો તો એનું પ્રેઝન્ટેશન પણ એટલી જ સરસ રીતે કરશો તો ખાનારને વધારે મજા આવશે. એક્ઝેક્ટલી ધારાબેન, જોઈને પહેલા ગમે, પછી બીજી પ્રોસિજર સેકન્ડ છે. હા, ખાવાની પહેલા procedure- જોઈને ગમવું જોઈએ. હા, પછી સુગંધ આવવી જોઈએ, અને ત્રીજી વસ્તુ જે છે એ ખાવામાં જવી જોઈએ. સો થેન્ક યુ સો મચ ઊંધિયું અને આ સરસ મજાની દમ બિરયાની અમારા સુધી પહોંચાડવા માટે. તમે લોકો પણ ખાસ આ રીતે દમ બિરયાની ઘરે ટ્રાય કરો. ઇટ્સ વેરી ઇઝી. અને આજે હેતલબેને જે ટ્રિક્સ અને ટિપ્સ તમને આપી છે એને ફોલો કરશો તો આરામથી બની જશે. થેન્ક યુ સો મચ હેતલબેન આ બધી જ રેસિપી શેર કરવા માટે. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.